નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાજકોટના પાણીની તંગીવાળા જસદણ પંથકને મળશે નર્મદાના નીર। આંકડિયા ડેમમાં આવેલા નર્મદાના પાણીના વધામણા અને સૌની યોજના લિંક 4 હેઠળની 1667 કરોડની લીંબડી ભોગાવો સરતાન પર પાઇપલાઇનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે નર્મદાના પાણી પહોંચાડવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। મોદી સરકારની 3 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતા મોદી ફેસ્ટનું અમદાવાદ, વડોદરા, સુરતમાં આયોજન। અમદાવાદના કાર્યક્રમમાં સરકાર તમામ વર્ગના લોકોની દરકાર કરતી હોવાનું જણાવતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ। આર્થિક મોરચે પણ સરકારની કામગીરી પ્રશંસનીય। નીતિ આયોગ દ્વારા અમદાવાદમાં પ્લાનિંગ, મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ ગવર્મેન્ટ અંગે રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન। વિવિધ રાજ્યોમાંથી આવેલા સચિવો તથા ઉચ્ચ અધિકારીઓનું પોતપોતાના રાજ્યોની યોજનાઓને એક જ ડેટા સિસ્ટમ હેઠળ લાવવા ચિંતન। અમદાવાદમાં 25 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નિમિત્તે આજે રંગેચંગે યોજાઈ જળયાત્રા। 108 કળશોમાંના ગંગાજળથી મહાભિષેક કરી ભગવાનને ગજવેશથી શણગારી મોકલાયા મોસાળ। રથયાત્રા સુધી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજશે સરસપુર ખાતેના મોસાળમાં। ગુજરાતભરમાં છૂટાછવાયા વરસાદનો દોર આજે પણ રહ્યો ચાલુ। દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર તથા કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદમાં આજે મેઘરાજાની મહેર। અંડર-19 પ્રધાનમંત્રી ઉર્જા ફૂટબોલ ટુર્નામેન્ટ હેઠળ અમદાવાદમાં યોજાયેલ પ્રથમ મેચમાં અંડમાન નિકોબાર સામે મહારાષ્ટ્રની બોયઝ ટીમનો 1 ગોલથી વિજય, તો ગર્લ્સ મેચમાં દમણને 2-1થી પછાડી ગુજરાતે કર્યો વિજયી આરંભ। કઝાકિસ્તાનના આસ્તાના ખાતે મળેલ શાંઘાઈ સહકાર સંગઠનના સંમેલનમાં એસસીઓના પૂર્ણ સભ્યપદ માટે સભ્ય દેશોનો આભાર માનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદનો મુકાબલો સાથે મળીને કરવા હાકલ। ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પણ યોજી દ્વિપક્ષીય બેઠક। અને સુપ્રીમ કોર્ટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પેન અને આધાર કાર્ડના જોડાણ માટેની અનિવાર્યતા પર લગાવી આંશિક રોક। વગર આધાર કાર્ડે પણ લોકો ભરી શકશે ઇન્કમટેક્સ રિટર્ન, પણ આધાર કાર્ડ ધારકોએ જોડાણ કરવું પડશે પાન કાર્ડ સાથે। સમાચાર વિગતવાર જોઈએ।